અમદાવાદના વસ્ત્રાલમાંથી જ્યારથી જ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા ને ઘટના સામે આવી એ બાદ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ બંને જાગી ગઈ હતી ને તેમના દ્વારા એક ચેતવણી આપવામાં આવી હતી કે 100 કલાકની અંદર જ જેટલા પણ ગુજરાતના અસામાજિક તત્વો છે, ગુનેગારો છે, બુટલેગર છે, જે કોઈક ના કોઈક રીતે ગુનાઓમાં સંડોવાયેલા છે એ દરેક લોકોનું લિસ્ટ બનાવવામાં આવે અને દરેક લોકોના ઘર ઉપર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવે। પરંતુ અત્યારે હાલ એ 100 કલાક પૂર્ણ થઈ ગયા છે, લિસ્ટ પણ સામે આવી ગયું છે। આજે આના વિશે જ વાત કરવાની છે। તેની સાથે અત્યારે હાલ એસએમસી ના વડા નિર્લિપ્ત રાય છે તે પણ મેદાન આવી ગયા છે ને તે પોતે આ બુલડોઝરની કામગીરીની દેખરેખ કરી રહ્યા છે। શું છે સમગ્ર વિષય અને નિર્લિપ્ત રાયને કેમ મેદાને આવવું પડ્યું તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદના વસ્ત્રાલની ઘટના આવી એ બાદ ગુજરાત સરકાર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર જાગી અને ગુજરાત પોલીસ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે લગભગ 100 કલાકની અંદર જ તમારે દરેક લોકોએ અમદાવાદ સહિત જેટલા પણ શહેરો છે એ દરેક જગ્યાએ જેટલા પણ ગુંડા તત્વો હોય એ દરેક લોકોનું એક લિસ્ટ તૈયાર કરો અને દરેકના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરો। જો આ લિસ્ટ વિશેની વાત કરવામાં આવે તો લગભગ 7612 ગુનેગારો છે એ લોકોની ક્રાઇમ કુંડલી તૈયાર કરવામાં આવી છે। તેમાંથી લગભગ 3264 બુટલેગરો છે, 516 જુગારીઓ છે, 2149 શરીર સંબંધિત ગુના કરનાર લોકો છે, 958 મિલકત સંબંધિત ગુનો કરનાર લોકો છે, 179 માઇનિંગ સંબંધિત ગુનેગારો છે, 545 અન્ય સામાજિક પ્રવૃત્તિમાં પકડાયા છે। એવી જ રીતે કુલ 7612 લોકોની ક્રાઇમ કુંડલી છે તેને તૈયાર કરી દેવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક એવા આદેશ આપવામાં આવ્યો છે કે કયા વિસ્તારમાં અને ખાસ કરીને અનેક એવી જગ્યાઓ છે જ્યાં બુલડોઝર ફેરવવાની કામગીરી નહીં કરવામાં આવે। તો જો પહેલા ટોપિક વિશેની વાત કરવામાં આવે તો દરેક માણસનું સપનું હોય છે પોતાનું ઘર, તે છીનવી નહીં શકાય। કોઈ અધિકારી કાયદો હાથમાં લે તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। અધિકારી પોતે જજ બની શકશે નહીં, તે નક્કી નહીં કરી શકે કે કોણ દોષિત છે। ટાર્ગેટેડ બાંધકામ તોડાય છે ત્યારે સ્પષ્ટ થાય છે કે ઈરાદો ખરાબ હોય છે અને ઘર પાડવું એ છેલ્લો રસ્તો છે તે પણ સાબિત કરવું પડશે। તેવા પણ 5 આદેશો છે તે ક્યાંક સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે નિર્લિપ્ત રાય વિશેની તો નિર્લિપ્ત રાય હવે પોતે મેદાન આવ્યા છે ને અમદાવાદનું જે કુખ્યાત ગણાતું એવું મનપસંદ જીમખાના છે તેના ઉપર પણ અત્યારે હાલ બુલડોઝરની કાર્યવાહી છે તેને શરૂ કરી દેવામાં આવી છે। ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે, અનેક એવા શહેરો છે કે જ્યાં આવા કુખ્યાત બુટલેગરો રહેતા હોય અથવા તો પછી કોઈ પણ ગુના સાથે સંબંધિત રહેતા લોકો હોય એ દરેક લોકોના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરીને શરૂ કરી દેવામાં આવી છે। સૌથી પહેલા તો નિર્લિપ્ત રાય જે જગ્યાએ પહોંચ્યા હતા ને તે સમયે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ। હવે થોડી વાર અમે ઉભા રહેવા ઓકે। હવે થોડી વાર અમે ઉભા રહેવા ઓકે। હવે થોડી વાર અમે ઉભા રહેવા ઓકે।
એટલે જે પ્રમાણે અત્યારે હાલ 100 કલાક પૂર્ણ થયા છે અને જે ગુનેગારોની યાદી સામે આવી છે એના ઉપર અત્યારે હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ગબ્બર એટલે કે નિર્લિપ્ત રાય પોતે મેદાને ઉતરી આવે છે અને તેમના દ્વારા પણ અત્યારે હાલ દરેક વાતને લઈને તપાસ કરવામાં આવી છે. જે તે ગેરકાયદેસર જગ્યા છે જેના ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તે દરેક જગ્યાએ અત્યારે હાલ દાદાનો બુલડોઝર પણ ચાલી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.